સૌથી પહેલા આજે વાત કરવી છે કોરોનાની। જી હા, તમને ડરાવવા માટે નહીં પણ સતર્ક કરવા શું પરિસ્થિતિ છે એ બતાવવા માટે, કારણ કે કોરોના દિવસે અને દિવસે વકરી રહ્યો છે। એ અહીંયા દેખાઈ આવે છે સ્પષ્ટ રીતે, જે આંકડા સામે આવ્યા છે એ કેસ કહી રહ્યા છે અને એનું કારણ અમદાવાદમાં 1091 કેસ નોંધાયા છે। આખા દેશમાં 6800ની આસપાસ કેસ નોંધાયા છે, એમાંથી 1091 કેસ માત્ર ને માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જે ખરેખર એક ચિંતાનો વિષય છે। સંજય મારી સાથે છે। સંજય, આમ તો 80-90 લાખની વસ્તી અમદાવાદ શહેરની, અને એમાં 1000 કેસ એટલે શું? કદાચ આ સવાલ લોકોના મનમાં થતો હોય, પણ આવું સેકન્ડ વેવ વખતે પણ હતું। શરૂઆતમાં ખૂબ ઓછા કેસ અને પછી એકદમથી ઉછાળો આવ્યો, એટલે સતર્કતા ખૂબ જરૂરી છે। ચિત્ર ધીમે ધીમે બિહામણું થતું જઈ રહ્યું છે। તો ચોક્કસથી જે છેલ્લા 2-3 દિવસથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદની અંદર, તો અમદાવાદમાં પ્રતિદિન સામાન્ય શરૂઆતમાં 5-10 કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી એ કેસની સંખ્યા પ્રતિદિન 150થી વધારે, આજે ગઈકાલ છેલ્લા 24 કલાકમાં 175 કેસ નોંધાયા છે। એટલે કે દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે। બની શકે કે આગામી દિવસોમાં એ કેસ 200 યા તો 500 પણ સુધી પણ જઈ શકે છે। અત્યારે હાલમાં ગુજરાત અમદાવાદની અંદર 1091 કેસ થઈ ગયા। ગઈકાલ સાંજ સુધીમાં આપણે વાત કરીએ તો જે આંકડા સામે આવ્યા હતા સરકાર તરફથી, એમાં 1100 કરતાં વધુ કેસ આખા ગુજરાતમાં હતા, પરંતુ આજે એ સ્થિતિ છે કે 1100 કેસ માત્ર ને માત્ર અમદાવાદમાં છે। એટલે અમદાવાદીઓ માટે ખૂબ જ મોટું કારણ કહી શકાય કે કોરોના વખતે સાવચેત રહેવું શા માટે જરૂરી છે, કારણ કે એટલી જે એની ગતિ છે એ ખૂબ જ વધારે પ્રસરી રહી છે કે ઉત્તર ઝોનની અંદર સૌથી વધારે કેસ નોંધાયા છે। હાલમાં એક્ટિવ કેસ 761 પહોંચ્યા છે। ઉત્તર ઝોનની અંદર સૌથી વધારે કેસ છે। ઉત્તર ઝોનમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ પણ ઘરે ઘરે જઈને જે લોકો છે લક્ષણો જણાય છે તેમના ટેસ્ટ કરી રહ્યા છે। સાથે સાથે એ પણ તકેદારી રાખવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને આઇસોલેશનની જરૂર પડે અથવા તો હોસ્પિટલાઇઝેશન કરવાની જરૂર પડે તો એ પણ કરવામાં આવ્યું છે। પરંતુ રાહતની વાત એમાં એક છે કે હજુ સુધી જે પ્રમાણે બીજી વેવ વખતે કોરોના ઘાતક દેખાઈ રહ્યો હતો, એટલું ઘાતક એનું સ્વરૂપ છે એ જોવા નથી મળી રહ્યું કે સામાન્ય સારવારમાં દર્દીઓ સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે। અત્યાર સુધી અમદાવાદની અંદર લગભગ 400 કરતાં વધારે દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે। 1-2 દિવસની સારવાર બાદ એ કોરોના એમનું સ્વસ્થ થઈ રહ્યા છે। દેશની અંદર 6800 કરતાં વધારે કેસો નોંધાઈ ગયા છે અને લગભગ કોરોનાના કારણે થઈને 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। એ ઉપરાંત અત્યારે હાલમાં 2053 એક્ટિવ કેસ બતાવવામાં આવી રહ્યા છે। ખાસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે કેસ દેશની અંદર જોવા મળી રહ્યા છે। નુપુર, એટલે ચિંતાજનક પરિસ્થિતિ તો ધીમે ધીમે થઈ રહી છે। બીવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાચવવાની જરૂર છે, તકેદારી રાખવાની જરૂર છે। જો થોડા અમથા પણ લક્ષણો દેખાય, કોરોનાના લક્ષણો શું છે એ કહેવાની જરૂર નથી, તો તરત જ ટેસ્ટિંગ કરાવો કે જેથી કરી અને બચી શકાય, કોરોના ફેલાવતો પણ અટકાવી શકાય, આપણે સુરક્ષિત રહીએ, પરિવારને પણ સુરક્ષિત રાખીએ। આગળ વાત કરવી છે રાજસ્થાનમાં બનેલી એક ભયાનક દુર્ઘટના। બનાસ નદીમાં 8 લોકો ડૂબી ગયા, 8 યુવાનો ડૂબ્યા અને એમના મૃત્યુ થયા છે। યુવાનો પિકનિક મનાવવા માટે ગયા હતા અને અચાનક એમાંથી કેટલાક લોકો નાવા ગયા અને એ વખતે યુવાનો ડૂબવા માંડ્યા। કેટલાક બચાવવાના પ્રયાસમાં ગયા પણ એ પણ ડૂબ્યા છે। શું, ક્યાં, કેવી રીતે થયું, મનીષ પાસેથી જાણીએ। મનીષ, મધદરિયે પાણી પર લાગેલી વિકરાળ આગની, જી હા, આમ તો પાણી અને આગને 36નો આંકડો કહેવાય, પણ 2 દિવસમાં અરબી સમુદ્રમાં આ બીજી ઘટના સામે આવી છે। ગઈકાલે મુંબઈ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હતી, આજે કેરળ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી છે અને આ જહાજ મધદરિયે હતું અને એ વખતે એમાં કન્ટેનરમાં ભીષણ આગ લાગી ગઈ હતી। કઈ રીતે આગ લાગી, કેવી રીતે થયું એ તો હજી સુધી જાણવા નથી મળ્યું, પણ આગ એટલી ભીષણ હતી કે મધદરિયે પણ તમે જુઓ તો આગના મોટા ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। કોસ્ટગાર્ડ દોડી આવ્યા હતા। શું થયું, કેવી રીતે ને હાલ શું પરિસ્થિતિ, કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, સિંગાપોરનું આ જહાજ હતું કે જે 158 જેટલા કન્ટેનર્સને લઈને જઈ રહ્યું હતું, જેમાં ઘાતક જ્વલનશીલ પ્રવાહીઓ હતા, લિક્વિડ સોલિડ ફોર્મમાં હતા, પેસ્ટિસાઇડ્સ પણ હતા, પ્રિન્ટ ઇંક હતું, ઘણી બધી વસ્તુ એમાં હતી કે જે જલ્દી આગ પકડી લેવું હતું। ને જ્યારે આગ લાગે એના કારણે આ ભીષણ આગ એટલા માટે બની ગઈ કારણ કે આ બધા જ હેઝાર્ડસ કેમિકલ્સ હતા એની અંદર। અત્યારે સચેત, સમુદ્ર પ્રહરી અને સચેત આ બંને ત્યાં કાર્યરત કરી દેવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યું છે અને આગને બુઝાવવા માટેની, કુલિંગ કરવા માટેની કામગીરી સતત ચાલી રહી છે। આગળનો જે ભાગ છે એમાં અત્યારે આગ બુઝાવી દેવાય છે, પરંતુ તેમ છતાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે, પરંતુ આગ જે મધ્ય ભાગ છે એમાં વધારે લાગેલી છે અને એમાં હજુ એના પર કાબુ હજુ નથી મેળવી શકાયો। કુલ 21 જેટલા ક્રૂ મેમ્બર્સ હતા આ શિપમાં સવાર, પરંતુ એમાંથી 18ને મેંગલુરુ કોસ્ટ પર લાવી દેવામાં આવ્યા છે। તેમની સારવાર પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ 4 ક્રૂ મેમ્બર્સનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે। તેઓ ક્યાં છે, કેવી અવસ્થામાં છે તેને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે। ડોઝર હેલિકોપ્ટર છે એ પણ ઉપરથી
નજર રાખી રહ્યું છે આખી કામગીરી પર. પરંતુ મોટી વાત એ છે કે આગ વચ્ચેના ભાગમાં અને પાછળના ભાગમાં જે લાગી છે હજુ કાબૂમાં નથી આવી શકી અને એ સતત વધી રહી છે. એટલે એના માટેની કામગીરી સતત કરવામાં આવી રહી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી આ માહિતી આપવામાં આવી છે. પરંતુ આ જે સમુદ્ર છે, આ જે જહાજ છે સિંગાપોરનું, એમાં કેવી રીતે આગ લાગી હતી એનું કારણ હજુ સામે નથી આવ્યું. એ તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવે. બીજી મોટો એક ખતરો, ચિંતાજનક વાત એ પણ છે કે આ જે કેમિકલ્સ અને હેઝાર્ડસ કેમિકલ્સ અને પ્રવાહી એમાં હતા એ કેરળના કોસ્ટ તરફ આગળ પ્રસરવા લાગશે તો એ પણ ચિંતાજનક વાત છે. એટલે પ્રાથમિકતા અત્યારે એ છે કે આ જેટલું જોખમ બને એટલું અટકાવી શકાય પૂર. બિલકુલ. અને આ બાજુ બીજી એક વિકરાળ આગ સામે આવી છે દિલ્હીમાંથી, અને એવી આગ જે તક્ષશિલા કાંડની યાદ અપાવી જાય. એક બિલ્ડિંગમાં, રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 6ઠ્ઠા માળે આગ લાગી અને અફરાતફરી મચી ગઈ હતી. પણ દબકારો ચૂકી જવાય એવા દ્રશ્યો ત્યારે સામે આવ્યા કે જ્યારે આગથી બચવા માટે એ બિલ્ડિંગની ગેલેરીમાંથી પહેલા એક દીકરાને નીચે ફેંકે છે, પછી બીજા દીકરાને નીચે ફેંકે છે અને પછી પોતે પણ કૂદકો મારી દે છે. દુર્ભાગ્યવશ ત્રણેયમાંથી કોઈના જીવ નથી બચી શક્યા. પણ એ ઘરમાં રહેતા તો પણ શું થતું એ સવાલ છે. જીવ બચાવવા માટે આ કૂદકો લગાવ્યો હતો, પણ એમનો આ 7મા માળેથી લગાવેલો કૂદકો એમનો જીવ લઈ ગયો. કેટલી વિકરાળ આગ છે એ ધુમાડાના ગોટે ગોટા પરથી જાણી શકાય છે. અને હજી પણ એવી માહિતી મળી રહી છે કે ઘરમાં અથવા તો એ ફ્લોર ઉપર 3 થી 4 લોકો હજી પણ ફસાયેલા છે અને 3 થી 4 લોકો હજી પણ જીવ બચાવવા માટે જલદોજહદ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ પહોંચી ગઈ છે. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ ઉપર કાબુ મેળવવાના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એમ છતાં આગ છેક 7મા માળે લાગી છે. આધુનિક સાધનો પણ છે. આ જે વિડીયો છે એ ફાયર બ્રિગેડ આવ્યા પહેલાના છે. અત્યારે ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર દિલ્હીથી અજય યાદવ જોડાયા છે. જાણીએ શું પરિસ્થિતિ છે અત્યારે. અજય, देखिए, कह सकते हैं कि काफी भयावह नजारा देखने को मिला द्वारका के सेक्टर 13 में। 10 बजे की ये घटना है। अचानक एक बिल्डिंग में आग लगी, लेकिन आग किस वजह से लगी इसके कारणों का भी पता लगाया जा रहा है। कोई भी अभी इंफॉर्मेशन नहीं आई है, लेकिन कहा यह जा रहा है कि इसमें जो सबसे दर्दनाक हादसा हुआ कि जब 8वें और 9वें माले पर जो आग है काफी फैल गई, तो उसमें एक शख्स जो है अपने 2 बच्चों के साथ फंस चुका था, बालकनी में था और कोई ऐसा रास्ता नहीं था जिससे वो बच सके, क्योंकि जिस रास्ते से निकलना था उस रास्ते में आग पूरी तरह से फैली हुई थी। तो ऐसे में आनन फानन में उसको लगा कि हो सकता है कि कूदने से या कहीं पे दूसरी जगह पे अपने बच्चे को फेंकने से शायद उनकी जानें बच सकती है, और उसने अपनी तरफ से एक कोशिश की। हालांकि बच्चों को जमीन पे फेंकने से पहले वो लगातार लोगों से गुहार लगाता रहा कि कोई इसकी जान बचा ले, कोई ऐसा उपाय करे जिससे बच्चों की जान बच जाए। और पहले उसने जो अपने दोनों बच्चों को, जिसमें एक बच्ची थी, एक लड़की थी और एक लड़का था, और फिर उसके बाद वो स्वयं कूदा। तीनों लोग कूदे और आनन फानन में उनको हॉस्पिटल ले जाया गया। करीब 20 मिनट की दूरी पे हॉस्पिटल था और बाद में खबर आई कि इन तीनों लोगों की मौत हो चुकी है। हालांकि उसके पहले जो उसकी पत्नी थी, यश यादव नाम का एक शख्स था, उसकी पत्नी और उसका बड़ा बेटा दोनों लोग निकलने में कामयाब हो गए थे। और फिर जो बिल्डिंग का जो दूसरा इलाका था उसमें भी कहा जा रहा था कुछ लोग फंसे थे, लेकिन वो धीरे धीरे कर करके निकल गए। लेकिन ये 3 लोग बुरी तरह से फंस चुके थे, जिसकी वजह से उनको अपनी जान गंवानी पड़ी। हालांकि जब आग लगी तो उसके बाद जितने भी गैस से जुड़े हुए पाइपलाइन थे, पानी थे और बिजली की सप्लाई, उस सबको काट दिया गया। और जो उसकी जांच है एक तरफ से की जा रही है, और कहा जा रहा है कि फायर ब्रिगेड की 8 गाड़ियां ऐसी थी जो आग के बुझाने में लगातार उसने घंटों की मशक्कत की। लेकिन आग किस वजह से लगी, क्या फायर सेफ्टी का जो नॉर्म्स है उसको पालन किया गया या नहीं किया गया, ये तमाम सारे अभी जांच पड़ताल के विषय है। लेकिन इस पूरे हादसे में सबसे दर्दनाक हादसा मामला यही है कि 8वें फ्लोर से कूदने की वजह से 2 बच्चों की और एक शख्स जो 35 साल जिसकी उम्र थी उसकी जान चली गई। जी, ઘણા બધા સવાલો હજી પણ છે કે સોનમ આખરે હત્યા કર્યા પછી ગાયબ ક્યાં થઈ હતી, કેવી રીતે સોનમે આ પ્લાન ઘડ્યો હતો, રાજ કુશવા એની સાથે કેવી રીતે જોડાયો હતો, કેવી રીતે રાજાની હત્યા કરવામાં આવી હતી અને આખરે અચાનક ગાઝીપુરથી સોનમ પ્રગટ કેવી રીતે થઈ, આટલા દિવસ એ ક્યાં સંતાઈ હતી. ઘણા બધા સવાલો છે, બધા જ જવાબ રાત્રે 10:25 ક્રાઇમ એલર્ટમાં આપને આપીશું કે જ્યારે રાજા રઘુવંશી મર્ડર મિસ્ટ્રી ડિકોડ કરીશું. આગળ વાત કરવી છે ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જે અત્યારે પોતાના ન્યાય માટે હવે કોર્ટના શરણે પહોંચ્યા છે. જી હા, ટાટ પાસ ઉમેદવારો પરીક્ષા બોર્ડ કચેરીએ પહોંચ્યા હતા અને સાથે જ 61 ઉમેદવારો ભરતીમાંથી બાકાત રહ્યા હતા, કારણ કે પાસ થયેલા 61 ઉમેદવારોની અત્યારે ભરતી બાકી છે અને આખરે હવે હારી થાકીને કોર્ટનું શરણ લેવું પડ્યું છે, કારણ કે 11-12 ભૂગોળ પાસ ઉમેદવારો હવે ન્યાય માટે ઝંખી રહ્યા છે.
મારી એક જ મુખ્ય માંગણી હતી કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે નાપાસ થયેલા ઉમેદવારોની માંગણી સાંભળી અને જે ભૂગોળ વિષયનું મુખ્ય પેપર જે હતું તે રદ કરી નાખવામાં આવેલું, જેથી કરીને એમાં 61 જેટલા ઉમેદવારો છે તે ચાલુ ભરતી પ્રક્રિયામાંથી અત્યારે બાકાત થઈ ગયેલા છે. આ અન્યાયની સામે અમે હાઈકોર્ટના દ્વારા પણ ખખડાવ્યા છે. હાઈકોર્ટ દ્વારા એસીબી એટલે રાજ્ય પરીક્ષા બોર્ડને એક નોટિસ પણ પાઠવવામાં આવેલી છે, પરંતુ છેલ્લા 4-5 મહિનાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આનો કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી, જેથી કરીને અમારી ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ છે અને અમને કોર્ટની નવી મુદતો મળ્યા કરે છે અને અત્યારે અમે ભરતીમાંથી બાકાત થઈ ગયેલા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. આખરે કોર્ટનું શરણ લેવું પડ્યું છે, જેની નોંધ મુખ્યમંત્રીએ પણ લીધી છે. એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા, વાતચીત કરી રહ્યા હતા અને એ વખતે મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉઠાવ્યા, ટકોર પણ કરી અને એમાં કહ્યું કે જ્યારે જુઓ ત્યારે ટેટ ટાટ જ ચાલ્યા કરતું હોય છે. શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે કહીએ છીએ કે ભાઈ આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ. આપણે ટીમ વર્કથી કામ કરી રહ્યા હોય ત્યારે અને શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું. કેન્દ્રની મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે અને 11 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 11 વર્ષમાં દેશને શું મળ્યું એની અત્યારે ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે 11 વર્ષમાં દેશને શું મળ્યું એની વાત કરી. શું કહ્યું પાટીલે, જોઈએ. દેશ 11 વર્ષ પહેલા તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી. પાછળના 11 વર્ષના પાછળ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી એક જવાબદારીવાળી સરકાર પ્રસ્થાપિત થઈ છે. લોકોને એમનામાં વિશ્વાસ છે, એમના શાસનમાં વિશ્વાસ છે અને દેશના હિતમાં જ નિર્ણય લેવાશે એવો પણ પાકો વિશ્વાસ છે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મકરતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે ચોથા સ્થાન ઉપર આવ્યું છે. આદરણીય મોદી સાહેબે 2014 થી 2025 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો કાલખંડ બન્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણને એક સપનું બતાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું. હું તો સમજણો થયો ત્યારથી આ વાત સાંભળતો આવું છું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે, પણ ભ્રષ્ટાચારના ભોરિંગ ઠેકાણે કુંડળી મારીને બેઠા છે ને એના બોલતા પુરાવા આપણી સામે છે ને એમાંથી જ એક એટલે હાટકેશ્વર બ્રિજ, અમદાવાદનું એ હાટકેશ્વર બ્રિજ કે જેને પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર, પછી એને તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. પણ સવાલ એ છે કે આ બ્રિજને તોડશે કોણ? કારણ કે આ બ્રિજને તોડવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોઈ રસ નથી દાખવી રહ્યું અને બ્રિજ હજી ત્યાંનો ત્યાં ઊભો છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ બનાવવા આવ્યો હતો, પણ કેટલાકે પોતાનો સ્વાર્થ સાધી લીધો અને લોકો હજી પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખરે આ અહીંયા થઈ શું રહ્યું છે અને થઈ શું શકે છે ભવિષ્યમાં, જાણીએ કશ્યપ પાસેથી. ફરી એક વખત હાટકેશ્વર બ્રિજને લઈને ટેન્ડરની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી, પરંતુ આ વખતે બ્રિજને ખાલી તોડવા માટે થઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટેન્ડરની જે અંતિમ તારીખ હતી ત્યારબાદ 5 કંપનીઓ છે તે શોર્ટલિસ્ટ થઈ હતી. તે પૈકી 3 કંપની છે તે પહેલાં જ ડિસ્કોલિફાય થઈ ગઈ હતી. મહારાષ્ટ્રની 2 જે કંપનીઓ છે તે અંતિમ તબક્કામાં હતી, પરંતુ હવે આ મામલે પણ ગૂંચવાડો જે છે તે ઊભો થયો છે, કારણ કે આ બંને કંપનીઓ છે તેની આંતરિક બાબતના કારણે મહાનગરપાલિકા જે છે તેને હવે આગામી સમયમાં ટેન્ડર કોને આપવું તેને લઈ અને લીગલ એડવાઇસ લેવાની ફરજ જે છે તે ઊભી થઈ છે, કારણ કે આ બંને કંપનીઓ વચ્ચેની જે આંતરિક બાબત છે તેને લઈ અને આ સ્થિતિનો સામનો અત્યારે મહાનગરપાલિકા કરી રહી છે અને આગામી સમયમાં લીગલ એડવાઇસ લીધા બાદ જ આ ટેન્ડર કઈ કંપનીને આપવું તેનો નિર્ણય કરવામાં આવશે. જો કાયદાકીય પ્રક્રિયા વધારે લાંબી ચાલશે તો આગામી સમયમાં ફરી એક વખત હાટકેશ્વર બ્રિજનું રીટેન્ડર કરવાની પણ ફરજ જે છે તે મહાનગરપાલિકાને ઊભી થશે. એટલે કે નુપુર કહી શકાય કે હજી આ સમગ્ર મામલો જે છે
તે ગૂંચવાડો ઊભો કરી શકે છે. બિલકુલ, એટલે હજી આ સમસ્યામાંથી કોઈ મુક્તિ મળવાને, નિજાત મળવાના દૂર દૂર સુધી કોઈ અણસાર નથી ને આમને આમ જ અમદાવાદીઓએ ભોગવે રાખવાનું છે. ખેર, આગળ વાત કરવી છે સૌરાષ્ટ્રની ઓળખ એવા છકડાની. સૌરાષ્ટ્રના કોઈ પણ શહેરમાં જાઓ, ટક 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 અવાજ સંભળાય એટલે ખ્યાલ આવી જાય કે હા સૌરાષ્ટ્ર આવી ગયો બાપલિયા. પણ એ જ છકડા પર રાજકોટમાં તવાઈ વરસાવવામાં આવી છે. જી હા, ગેરકાયદેસર રીતે ચાલતા છકડાને ડિટેઇન કરવામાં આવ્યા છે. 350 છકડા, 351 છકડા ગેરકાયદેસર ચાલી રહ્યા હતા. જો કે અહીંયા માલની હેરફેર કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોસ્ટલી આ છકડાઓનો ઉપયોગ થતો હોય છે. પણ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવનું કહેવું છે કે આ જે પણ ગેરકાયદેસર વાહનો રાજકોટમાં ચાલી રહ્યા છે એને રોડ પર ઉતરવા દેવામાં નહીં આવે. छकड़ा जो है वो बहुत सारे इलीगली जो है अपना ओवरलोड में चलते हैं या फिर डेंजरस कोई सामान लेके ओपन चलते हैं, तो वो ध्यान में आते ही हमने तुरंत ही वो ड्राइव दी कि उसको डिटेन करना चाहिए और ऐसे बेफाम छकड़ा नहीं चलने चाहिए. तो उसमें हमने 351 छकड़ा डिटेन किए हैं और ये ड्राइव हमने 4 जून से स्टार्ट की थी और ये 8 जून तक रखी गई है और 9 तारीख को हमने उसका पूरा जो है प्रेस नोट इशू हमने बना के इशू किया था. અને આગળ વાત કરવી છે રાજકોટની એક હોસ્પિટલની. એક પ્રાઇવેટ હોસ્પિટલ છે, એના ઉપર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે. કારણ કે મહાનગરમાં વિપક્ષ અને સત્તા પક્ષ સામસામે આવી ગયા છે. આ વાત છે ગોકુલ હોસ્પિટલની. 2 બિલ્ડિંગ અલગ અલગ છે, વચ્ચેથી રસ્તો પસાર થાય છે અને બંને બિલ્ડિંગમાં આ ગોકુલ હોસ્પિટલ આવેલી છે. હવે એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં, એટલે એક જ હોસ્પિટલમાં એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં દર્દીઓને લઈ જવા કેવી રીતે, નીચે રસ્તા પર લાવવા પડે, ફરી પાછા લઈ જવા પડે ને એના માટે આનું એક સોલ્યુશન કાઢવામાં આવ્યું કે એક બ્રિજ બનાવી દેવાય 2 બિલ્ડિંગની વચ્ચે. અને આ બ્રિજ રાજકારણનું કેન્દ્ર બની ગયો છે, રાજકારણનું કારણ બની ગયો છે. કોંગ્રેસનું કહેવું છે, એટલે કે વિપક્ષનું કહેવું છે કે આ બિલ્ડિંગ પર બનાવવામાં આવેલો આ બ્રિજ ગેરકાયદેસર છે. તો સામે મેયર અને સત્તા પક્ષનું કહેવું છે કે મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે અને એ પછી બ્રિજ બન્યો છે. કોઈ ગેરકાયદેસર નથી, આ કાયદેસર છે. કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ ઉપાડી છે એ પૈકીનું આ એક છે. આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, તે લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહે, એ 2 રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના GDCRના નિયમ મુજબ નથી. આ લોકો રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા, તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે. આ કેસમાં બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે. આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે. અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે. અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય. એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે. તો કોંગ્રેસને હવે બોલવાનું સૂચે છે. ત્યારે આ ઠરાવ મંજૂર થતો હતો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો? પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે, તો એમાં શું ખોટું વાત હતી? તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે. જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે. ડોક્ટર, જેને ધરતી પરનો ભગવાન કહેવામાં આવે છે, પણ ઘણીવાર એવું બને છે કે ધરતી પરનો આ ભગવાન માનવતા ચૂકી જતો હોય છે અને એનો બોલતો દાખલો ફરી એકવાર અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. બિનવારસી વ્યક્તિ હતા, કોઈ બીમાર પડ્યા, એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. સ્વાભાવિક છે, કોઈ ગરીબ વ્યક્તિ હોય જેની પાસે પૈસા ના હોય તો એને સિવિલ હોસ્પિટલમાં જ લઈ જવામાં આવે છે. પણ એક રિક્ષાવાળાને પૈસા આપી દેવાય છે અને એ દર્દીઓને રસ્તા પર રઝળતા મૂકી દેવામાં આવે છે. ડોક્ટર પર આ ગંભીર આરોપ લાગ્યા છે અને સિવિલનું તંત્ર હચમચી ગયું છે. સાથે જ કોંગ્રેસ પક્ષ પણ હરકતમાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે. સિવિલ હોસ્પિટલની અંદર આટલા બધા દર્દીઓ આવતા હોય, આટલું સારું કાર્ય થઈ રહ્યું હોય, એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિને આવી રીતે અડધી રાત્રે જો મોકલી દેવામાં આવ્યો હોય અને એ જો પુરવાર થશે તો ડેફિનેટલી એ ડિપાર્ટમેન્ટના હેડ અને એના રેસિડેન્ટ સામે
કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કરી રહ્યા છીએ. અત્યારે હાલ બંને દર્દીઓ દાખલ છે. સિવિલ હોસ્પિટલની અંદર, સરકારી હોસ્પિટલની અંદર ગરીબ સામાન્ય વર્ગના દર્દીઓ અનેક આશા સાથે અને પોતે ફરી પુનઃ સ્વસ્થ થાય તેવી આશા સાથે આવતા હોય છે. એક તરફ સરકાર કરોડો રૂપિયાના આરોગ્યના બજેટની મોટી મોટી વાત કરીને જાહેરાતો કરે અને બીજી બાજુ અસંવેદનશીલ વર્તન અહીંયા કાર્યરત કર્મચારી ડૉક્ટરો દ્વારા જે રીતે વિગતો સામે આવે છે કે જે દર્દીઓને કોઈ એનું દેખભાળ રાખે તેવું નથી, તેવા દર્દીઓને રીતે કોઈ એમનું ધ્યાન રાખતા નથી, એટલે એમને બારોબાર રિક્ષાવાળા ભેગા મોકલી દેવામાં આવે. મને એમ લાગે છે કે આનાથી મોટું અમાનવીય કોઈ હોઈ શકે નહીં કૃત્ય. આ કૃત્ય દર્શાવે છે કે કેટલી હદે અસંવેદનશીલતા વધી રહી છે. બંને પેટા ચૂંટણી બરાબર રંગ જામી ચૂક્યો છે અને વિસાવદરની તો વાત જ શું કરવી. પણ આ બાજુ કડીમાં હવે એક નવો ફણગો ફૂટ્યો છે, એક નવી ચર્ચાઓ ચાલુ થઈ છે કે શું નીતિનભાઈ નારાજ છે, નીતિન કાકા કેમ ગ્રાઉન્ડ પર દેખાતા નથી. જોકે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ એ પછી જ નીતિનભાઈનું નિવેદન પણ આવ્યું હતું, પણ એ પછી એક વાત એવી થઈ કે કંઈક નીતિનભાઈ નારાજ હોઈ શકે છે ને એના પર રજની પટેલે આજે ચોખવટ કરી છે કે કદાચ ભાજપમાં મનભેદ હોઈ શકે, નાનું મોટું કંઈક અંદર અંદર ચાલતું હોય, રાજનીતિ છે, આટલો મોટો પક્ષ છે, પણ ટિકિટ જાહેર થયા પછી બધા સાથે મળીને કામ કરે છે ને કોઈ જ નારાજગી ન હોવાનું અને ભાજપની સ્થિતિ બંને સીટ પર મજબૂત હોવાનું એમનું કહેવું છે. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ જામેલો છે અને તમામ રાજકીય પક્ષો છે જીતના દાવા કરી રહ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. રજનીભાઈ, કડી અને વિસાવદર પેટા ઇલેક્શન યોજાઈ રહ્યું છે, કઈ સ્થિતિમાં અત્યારે હાલ ઇલેક્શનનો માહોલ છે અને આ જે હાલ રાજકીય સ્થિતિ છે તેમાં જીતનો વિશ્વાસ કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો? કડી વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવેલી વિધાનસભા છે અને અત્યારે જે પરિસ્થિતિ છે પેટા ચૂંટણીમાં ખૂબ સારી રીતે કાર્યકર્તાઓ કામે લાગેલા છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે એમાં જનતાને સંપૂર્ણ શ્રદ્ધા છે. અત્યાર સુધી અમે કડી વિધાનસભા જીત્યા હોઈએ એના કરતાં ખૂબ વધારે માર્જિનથી આ સીટ જીતીશું. તો આ તરફ વિસાવદર માટે વિસાવદર પણ ખૂબ સારી સ્થિતિ છે. સ્પેસિફિક અલગ અલગ વ્યવસ્થાઓ છે એટલે હું અત્યારે કડી જોઈ રહ્યો છું, પણ વિસાવદરથી જે સમાચાર મળી રહ્યા છે એમાં પણ પાર્ટી ચોક્કસ જીતશે. આજે અને અત્યારે ગરમી અને ઉકળાટ જબરજસ્ત છે. આ ચૂંટણીનો ગરમાવો તો છે જ, પણ એની સાથે સાથે વાતાવરણનો ગરમાવો પણ ભયાનક છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે, પણ હવામાન વિભાગનું કહેવું છે કે હજી વરસાદ આવવાને વાર છે, ચોમાસું સક્રિય થવાને વાર છે. કેરળમાં વહેલું ચોમાસું આવી ગયું, પણ આપણને ગુજરાતીઓને એનો કોઈ જ ફાયદો નથી મળ્યો, એ પણ એક હકીકત છે. મયુર પાસેથી જાણીએ કે શું આગાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, શું કહે છે હવામાન વિભાગ. મયુર. નુપુર, ચાતક અને ખેડૂત આ બંનેની જેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો છે તે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા હતી કે જૂન મહિનાના પહેલા સપ્તાહની અંદર ગુજરાતની અંદર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જાય, પરંતુ છૂટોછવાયો વરસાદ થયો છે અને અત્યારે ભયંકર ગરમી અને ઉકળાટ છે આખા ગુજરાતના અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે. ચોમાસાની વાત કરી દઈએ તો આગામી 17 તારીખ આસપાસ ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થઈ જશે અને 23 તારીખથી ભરપૂર વરસાદ પડે તે પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે. પરંતુ આ પ્રકારની આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી કે 10 તારીખ આસપાસ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, ખાસ કરીને અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ થશે, પરંતુ આ થયો નથી. તેનું કારણ એ છે કે જે પ્રકારે હવામાન બદલાયું છે અને ચોમાસું ક્યાંક અટક્યું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. તાપમાનની વાત કરી દઈએ તો રાજકોટથી લઈને અમદાવાદ સુધી અને સુરતથી લઈને ઉત્તર ગુજરાતના શહેરો સુધી તમામ જગ્યાએ 37 થી લઈને 41 ડિગ્રી સુધીનું તાપમાન છે અને લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે જૂન મહિનાની અંદર આટલું ભયંકર તાપમાન, આટલો ઉકળાટ અને આટલો બફારો છે. લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી અઠવાડિયાની અંદર જો ચોમાસું સક્રિય થઈ જાય તો ચોક્કસ આટલા ભીષણ ગરમીથી લોકોને રાહત મળે.
અને આ બધા વચ્ચે વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, શાળા પ્રવેશોત્સવ પણ શરૂ થવા જઈ રહ્યા છે અને બીજી બાજુ ચોપડાઓની બૂમો ઉઠી રહી છે, પુસ્તકોની ઘટ છે. હજી પણ શાળાઓ ખુલી ગઈ છે પણ પુસ્તક નથી મળી રહ્યું. આ બાજુ આપણે નાના નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે આંગણવાડીમાં, એમના પહેલું પગથિયું એમના જીવન ઘડતરનું શરૂ થશે. એ બાળકો નાના નાના પહેલું પગથિયું ચડશે. પણ બીજી બાજુ જે વિદ્યાર્થીઓ 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા, 10મામાં ભણી રહ્યા છે, એમની મુશ્કેલીઓનો પાર નહીં રહે કારણ કે એમને પુસ્તકો નહીં મળે. પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ 26, 27 ને 28 3 દિવસ કન્ટિન્યુ રહેશે. આ અમારી ઘણી યોજનાઓ છે. આરટીઈમાં ગુજરાત ભારતની અંદર નંબર 1 શિક્ષણ વંચિતો બાળકોને શિક્ષણ આપવામાં નંબર 1 રહ્યું છે. એ હિસાબે આજે ગુજરાતની અંદર 1,08,000 સ્માર્ટ ક્લાસ લોકાર્પણ થઈ ચૂક્યા છે. 21,000 કમ્પ્યુટર લેબમાંથી 20,000 ઉપરની કમ્પ્યુટર લેબ્સ પૂર્ણ કરવામાં આવી છે. 90 બાળકથી અંદર જે શાળાઓ છે ત્યાં પણ હવે 26,000 જેટલા નવા સ્માર્ટ ક્લાસ, નવા ઓરડાઓ, નવી શાળાઓ સ્ટેપ બાય સ્ટેપ બની રહી. પહેલા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 6ઠ્ઠા ધોરણમાં અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, 8મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, 12મા ધોરણના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી, 12માનું અર્થશાસ્ત્ર આવતું નથી. એ ઉપરાંત ધોરણ 1 થી 12ના બધા પુસ્તકોમાં પૂરેપૂરો સેટ ક્યારેય એકેય રાઉન્ડમાં અવેલેબલ થતો નથી. એક વિષય ઘટતો હોય ને એના કારણે પુસ્તકો પૂરા થતા નથી.